આજે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શું મુદ્દાઓ છે ને શું માંગણીઓ છે? જી, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારી હિત રક્ષક સમિતિના માધ્યમથી આજે અમે એક દિવસનો ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ધરણા કાર્યક્રમ રાખવાનો એક જ ઉદ્દેશ છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કર્મચારી અધિકારીઓ નિવૃત્ત થાય છે, એ નિવૃત્ત થયા પછી એમને બીજા દિવસે અથવા એક અઠવાડિયા પછી ફરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી પર રાખવામાં આવે છે. અને આ રીતે જો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નિવૃત્ત થયેલા અધિકારીઓને નોકરી પર રાખવામાં આવે તો આ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તમામ વિભાગોની અંદર જે પ્રમોશનની રાહ જોઈને બેઠા છે એવા હજારો લોકો છે, એમની સાથે અન્યાય થાય છે અને હજારો લોકોની અંદર અસંતોષની લાગણી છે. બીજી વાત કે જો આવા અધિકારીઓ કે જે લોકો નિવૃત્તિ થયેલા વ્યક્તિની પછી એમને સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન મળવું જોઈએ, એમને પ્રમોશન ના મળે તો એ પ્રમોશનના લાભથી વંચિત રહે. અને જો આ નિવૃત્ત થયેલી જગ્યા ઉપર સરકાર દ્વારા નવી જાહેરાતના માધ્યમથી નોકરીની જાહેરાત આપે તો એ જાહેરાતના માધ્યમથી નવી યુવા પેઢીને નોકરી મળે. પરંતુ આવા પ્રકારની કોઈ જ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી. વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલે કે 58 વર્ષ સુધી જે સંસ્થા સાથે જોડાયેલા રહ્યા એવા અધિકારી નિવૃત્ત થયા પછી ફરી નોકરી પર આવે છે, તે તદ્દન ગેરબંધારણીય અને કાયદા વિરુદ્ધની વાત છે, જેનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ. અને એના માટે આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રના માધ્યમથી જાણ કરી છે કે જો આ પ્રથા તાત્કાલિક રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે કેમ્પસ છે, આ મેદાન છે, એ આખું ભરાઈ જાય એટલી મોટી સંખ્યામાં અમે આંદોલન કરીશું અને આ પ્રથાને જડમૂળથી નાબૂદ કરીશું. કાયદાકીય કઈ કલમો હેઠળ આ જે કાર્યક્રમ એમનો જે નિવૃત્તિ બાદ જે શું કહેવાય રાખવાનો જે કાર્યક્રમ છે, કયા કાયદાકીય હેઠળ ખોટી બનશે? મારા દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી. આરટીઆઈ ની અંદર અમે માંગણી કરી કે કોઈ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી નિવૃત્ત થાય તો એને ફરી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર જીપીએમસી એક્ટની કઈ કલમ મુજબ રાખવામાં, કયા સરકારની કોઈ એવી જોગવાઈ છે કાયદામાં? પરંતુ એમણે જવાબમાં એવું લખ્યું કે આવી કોઈ જોગવાઈ નથી. તો જ્યારે જોગવાઈ જ નથી તો પછી નિવૃત્ત કર્મચારીની સામે એના પછીના વ્યક્તિને એ જગ્યા પર કેમ પ્રમોશન આપવામાં આવતું નથી? અચ્છા, પ્રમોશન ના આપો તો કઈ નહીં, જે તે જગ્યા નોકરીની જગ્યા ખાલી પડી છે એ જગ્યા પર નવી પેઢીને કેમ તક આપતા નથી? અને નવી પેઢીને તક આપો તો નવી જાહેરાતના માધ્યમથી નવા લોકોને રોજગાર મળે. પરંતુ આવા પ્રકારની કામગીરી આ લોકોએ કરવી નથી. અને જે લોકો વર્ષોથી જે તે પોસ્ટ ઉપર ખાઈ બધીને પડ્યા છે એવા લોકો તે જ પોસ્ટ ઉપર પાછા ફરી નિમણૂક થાય છે, જેના કારણે એમની જે ભ્રષ્ટાચારની પકડ છે એ કાયમ માટે મજબૂત રહે. આગામી કાર્યક્રમમાં પહેલા તો અમે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરીને આવેદનપત્ર આપ્યું હતું 15 દિવસ પહેલા. આજે એક દિવસ ધરણાના કાર્યક્રમના માધ્યમથી આપણી ચેનલના માધ્યમથી જાણ કરી કે અમે લોકો લોકશાહીને માનનાર છીએ, સંવિધાનને માનનાર છીએ અને સંવિધાન એ આ દેશમાં સર્વોપરી છે. અને જ્યારે સંવિધાન સર્વોપરી હોય ત્યારે તમામ સરકારી તંત્ર કાયદાના આધીન ચાલતા હોય ત્યારે એ કાયદાના આધીન આ નિવૃત્ત બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ તાત્કાલિક અસરથી બંધ નહીં થાય તો આવનાર દિવસોની અંદર મોટા પાયે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.